આ ફિલ્મ જેમ કોઈ પણ ફિલ્મ હોય તો બે પર્સપેક્ટિવથી બને કે એક તો પીઓવી જે બનાવનારનો હોય તે એકાદું કેરેક્ટર એમાં હોય જે આ ફિલ્મમાં મનોજ જોશી સાહેબ કરી રહ્યા છે અને એક જેના માટે આ ફિલ્મ બનાવી છે એ પણ એક સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને હોય. સો આઈ એમ દેટ કેરેક્ટર, આઈ એમ રેપ્રેઝેન્ટેટિવ ઓફ દેટ માસ જેના માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે, જેના માટે આ શિખામણ છે ગોતિલોની. સો આઈ પ્લે દેટ અનફોર્ચ્યુનેટ કેરેક્ટર એકચ્યુઅલી, જે કેવી રીતે બદલાય છે ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ધ ફિલ્મ. અને હા, થેન્ક યુ ફોર ધીસ વન્ડરફુલ ક્વેશ્ચન. ઇટ્સ બીન અ ગ્રેટ જર્ની. હું આજે સવારે જ કોકને કહેતો હતો કે આઈ એમ ડિપ્રાઇવ્ડ ઓફ ધીસ વિલેજ, ઓર્ગેનિક, રૂરલ, નેચરલ, જેન્યુઇન લાઈફ, બિકોઝ આખું બાળપણ માત્ર આ લાઇટ્સ અને આ કેમેરા અને મેગેઝિન્સ, રીલ્સની મેગેઝિન્સની સાથે મારું ઉછર્યું છે. સો એક કુદરતી બાળપણ મેં ક્યારેય ભોગ્યું નથી. વી હેડ નો સ્કૂલ ઓર ફેમિલી પિકનિક્સ. મેં ક્યારેય મારું ગામડું જોયું નથી. આખું બાળપણ ફિલ્મો કરતાં કરતાં ક્યાં વીતી ગયું એ ખબર જ ન પડી. અને થેન્કફુલી ટુ ધ પ્રોડ્યુસર્સ એન્ડ ડિરેક્ટર ઓફ ગોતિલો કે મને 20 દિવસ ફરી પાછું મારા બાળપણના પ્રેમમાં પાડવા માટે એમણે મને અદ્ભુત લોકેશન પર લઈ ગયા, બામણા. એન્ડ યસ, આઈ રીલિવ્ડ માય 30 years બેકની લાઈફ. આ ફિલ્મ કરતાં કરતાં તમારા બાળપણને ફરી જીવી લેવાનો જે તમને એક મોકો મળ્યો, એમાં એવી કઈ ક્ષણ છે જે તમારા માટે સૌથી વધારે યાદગાર રહી છે? ફિલ્મમાં એક બહુ જ સુંદર ગીત છે જે ગીતકાર દિલીપ રાવલે લખ્યું છે અને સમીર માના રાવલે એને કમ્પોઝ કર્યું છે. ઇટ્સ અબાઉટ ધ એન્ટાયર ફેમિલી ગોઈંગ ઓન અ પિકનિક. અને આખો પરિવાર, તમારો જે નેટિવ, જે તમારું ગામ છે, તમારો દેશ છે, ત્યાં જ્યારે જાઓ અને ત્યારે બધા ભેગા મળીને એની આસપાસના રમણીય સ્થળોએ જ્યારે તમે પિકનિક પર એક છકડામાં કે એક ટ્રેક્ટરમાં બેસીને જાઓ તો જે ફિલિંગ આવે, જેની મને કોઈ કલ્પના જ નહોતી કે હાઉ ઇઝ દેટ ફિલિંગ, બિકોઝ આઈ કુડ નેવર લિવ દેટ. એ ફિલ્મ, એ ગીતનું શૂટ કરતાં કરતાં ક્યારેક એવા અદ્ભુત આમ ટ્રાન્સમાં જતા રહીએ એવા અનુભવો થયા, કારણ કે લોકેશન બહુ સરસ. ઓલ ધ કો એક્ટર્સ હેડ ઓલમોસ્ટ બીકમ લાઈક વન બિગ ગુડ યુનાઇટેડ ફેમિલી. અને બહુ મજા આવી. સો આવા ઘણી ક્ષણો તમને મળશે. નાની નાની ભૂલાઈ ગયેલી રમતોની વાત છે આ ફિલ્મમાં, કે જે આપણે નાના હતા, આપણે જ્યારે, હું એમ કહું તો આપણા માતા પિતા ગામડે જે રમતો રમતા, જેની અર્બન કિડ્સને અથવા જેન ઝી કે જેન આલ્ફાને તો કલ્પના પણ નથી. તમે તો બહુ વર્ષો પહેલા કામની શરૂઆત કરી હતી. એક આખી પેઢી છે કે જે તમને ડિમ્પલ અને જેકી શ્રોફના દીકરા તરીકે ઓળખે છે, અને હવે તમે આજે ગોતિલોમાં એક જુદું પાત્ર કરી રહ્યા છો, પણ વચ્ચે તમે ખૂબ બધું કામ કર્યું છે. તો તમારી જિંદગીના એવા કયા 5 પ્રોજેક્ટ્સ છે જે તમને પોતાને લેન્ડમાર્ક લાગે છે? ઈશ્વરની કૃપા રહી છે કે મને માધ્યમ બનાવ્યો. ત્રણેક, જો બહુ જ હ્યુમિલિટી અને નમ્રતા સાથે કહું તો આઈ હેવ બીન ધ ફાઉન્ડેશન એઝ વન ઓફ ધ ફાઉન્ડેશન સ્ટોન્સ ઓફ 3 histories ઇન આર ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ હિસ્ટ્રી જેને કહીએ. એક તો ICCR, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ, જે વિદેશ મંત્રાલયની સંસ્થા છે, which basically deals into bringing in international students to Gujarat or a country basically on government scholarship. તો એની ગુજરાતની ઓફિસ જ્યારે ખોલવાની હતી 2011માં, અને આઈ વોઝ નોમિનેટેડ બાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત એન્ડ ધ ધેન ઓનરેબલ ચીફ મિનિસ્ટર ટુ બીકમ ધ ફર્સ્ટ રિજનલ હેડ. એટલે પહેલાં ક્ષેત્રીય અધિકારી તરીકે ICCRની ઓફિસ ખોલી, અને ત્યારથી એક પ્રોફેશનલ કલાકારમાંથી એક ઉચ્ચ સરકારી અધિકારી તરીકેની મારી એક જુદી જ યાત્રા શરૂ થઈ. અને આજે ગુજરાત વન ઓફ ધ ટોપ 3 મોસ્ટ વિઝિટેડ ફોરેન સ્ટુડન્ટ્સ સ્ટેટમાંનું એક છે, કે જ્યાં સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ગુજરાતમાં. સો આઈ ફીલ વેરી હમ્બલ્ડ વિથ દેટ વન. સેકન્ડ, 2015માં જ્યારે 2013માં જ્યારે ભારતીય સિનેમાના 100 વર્ષ પૂરા થયા, ત્યારે મને અને બહુ જ જાણીતા એક્ટર R. માધવનને
રશિયા મોકલ્યા હતા એઝ અ ડેલિગેશન ભારત સરકારે, એન્ડ વી represented Indian cinema and we did an elaborate presentation before the who's who of Russia to showcase the richness of Indian cinema's outreach. અને ત્યાર પછી હું 6 વર્ષ ઇન્ડોનેશિયા હતો એઝ અ ડિપ્લોમેટ, એઝ અ કલ્ચરલ ડિપ્લોમેટ. આઈ સ્ટીલ રિમેન ધ ઓનલી પોલિટિકલી અપોઇન્ટેડ કલ્ચરલ ડિપ્લોમેટ, એન્ડ ઇટ્સ બીન અ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી અને ઓપોર્ચ્યુનિટી કે ભારતીય સંસ્કૃતિની, ગુજરાતની સંસ્કૃતિની સેવા કરવાનો મોકો મળ્યો એઝ અ ડિપ્લોમેટ, એઝ અ ઇન્ડિયન ફોરેન સર્વિસ ઓફિસર. એ સિવાય બાળ કલાકાર તરીકે આપ સૌએ મને ખૂબ અપાર પ્રેમ આપ્યો છે બધી જ ફિલ્મોમાં. અને ફરી સેકન્ડ ઇનિંગ્સ જ્યારે હું રમી રહ્યો છું મારી કરિયરની, ત્યારે ઘણી સરસ સરસ ફિલ્મો સાથે શરૂઆત થઈ છે. ગયા વર્ષે કારખાનું નામની એક અમારી બહુ સરસ એક્લેમ્ડ, ક્રિટિકલી એક્લેમ્ડ ફિલ્મ વિચ વેન્ટ ટુ ઇફી. પછી આ વર્ષે ઓફકોર્સ ગોતીલો રિલીઝ થઈ રહી છે, મેગ્નમ ઓપસ એક બીજી ફિલ્મ આવી રહી છે, ઘણી બધી 7-8 ફિલ્મો છે. આપણે ફરી મળતા રહીશું આપના મિડ ડેના માધ્યમથી હોપફુલી, અને ફિંગર્સ ક્રોસ્ડ ત્યારે વધારે પ્રમોટ કરીશું. પણ અત્યારે તો આઈ એમ લિવિંગ ગોતીલો ઓલ અક્રોસ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.